હવે વાત કરીએ એસઆઈઆરની કામગીરીને લઈને સર્જાયેલા વિવાદની, કે જ્યાં ફરી એકવાર ઉઠી રહ્યા છે મતદારોના નામો ગાયબ કરવાની ફરિયાદ। જામનગર દક્ષિણ વિધાનસભા મતક્ષેત્રમાં જે વ્યક્તિના નામે મતદારોના નામ કમી કરવાની 92 જેટલી વાંધાજનક અરજી થઈ, તે વ્યક્તિ જ આ અરજીથી અજાણ છે। એટલું જ નહીં, વાંધા અરજી કરનાર વ્યક્તિ ખુદ અભણ હોવાનો દાવો કરી રહ્યો છે અને તેણે ક્યારેય આવી કોઈ જ અરજી ન કરી હોવાનું જણાવી રહ્યો છે। જિંદગીમાં કોઈ આવા કામ મેં કોઈ દી કર્યા નથી ને કોઈ દી કચેરી બચેરીમાં કોર્ટ કચેરીમાં ક્યાંય ગયો નથી। હું મારા કામથી કામ ને ધંધે ધંધો કરું સાહેબ, બીજું મને કાંઈ આવડતું નથી। એના સિવાય એવું કાંઈ અરજી બરજીમાં મને કાંઈ ખબર પડે નહીં। ક્યાંય કોઈ જેલખાનામાં કોર્ટ કચેરીમાં ક્યાંય ગયો નથી, કંઈ આવડતું નથી તો જવું। તો વાંધા અરજીનો વિવાદ સામે આવતા સ્થાનિક કોર્પોરેટર જૈનમ ખફીએ હરકતમાં આવ્યા હતા અને જૈનમ ખફીએ એસઆઈઆરની કામગીરી કરનારા અધિકારીઓ સામે જ નિશાન તાક્યું હતું અને આ ઘટનાની યોગ્ય તપાસની માંગ કરી। સાથે જ દોષિતો સામે ફોજદારી રાહે કાર્યવાહીની પણ માંગ કરાઈ। કે જેમની નામની સામે યોગેશભાઈ ગોદડિયા નામનું વાંધેદાર લખેલું છે ને આ યોગેશભાઈ દ્વારા જ આ 92 વાંધા લીધેલા છે। એટલે મને એવો શંકા ગઈ કે ભાઈ એક જ વ્યક્તિ દ્વારા આટલા બધા વાંધાઓ કેમ લેવામાં આવેલા, અને જેમની સામે વાંધા લેવામાં આવેલા છે એમનું જે ફોર્મ છે એમાં ફોર્મમાં 2002ની યાદી સહિતની તમામ વિગતો ભરેલી હતી, છતાં પણ શું વાંધા લીધેલા છે એ જાણવા માટે મેં યોગેશભાઈનો કોન્ટેક્ટ કરેલો। ત્યારે જાણવા મળેલું કે યોગેશભાઈએ તો આવી કોઈ અરજી જ નથી કરેલી। યોગેશભાઈ પોતે અભણ છે, એને પોતાનું નામ લખતા પણ નથી આવડતું અને એના નામનો ખોટો ગેરઉપયોગ થયો છે।